આપ સૌને મારા જય માતાજી. શુભલાભ ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો. મારી ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી જ્યારે હું નવો વિડીયો અપલોડ કરું ત્યારે તમને તેની નોટિફિકેશન મળી રહે. ઓમ શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદસમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાન્તં કમલનયનમ યોગીર્વિદ્યાલગમ્યં વંદે વિષ્ણુ ભવભયહરં સર્વલોકૈકનાથં. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ. અધ્યાય 32. સંધ્યાવલીના પુત્રના મસ્તકની મોહિનીની માંગણી. આ કથા સાંભળીએ. વશિષ્ઠ બોલ્યા. સંધ્યાવલીની વાત સાંભળીને બ્રહ્માજીની પુત્રી મોહિની પોતાનું કાર્ય સાધવામાં તત્પર થઈને બોલી, હે શુભે, જ્યારે તમે આ પ્રમાણે ધર્મ અને અધર્મની ગતિને જાણો છો અને પતિ ખાતર ધન તથા જીવનનું પણ દાન કરવા માટે તૈયાર થયા છો, તો તમારા માટે જીવન કરતાં પણ મોંઘું એવા ધનની હું તમારી પાસે યાચના કરું છું. તમારા પતિ રાજા રૂકમાગજ એકાદશીના દિવસે જો ભોજન ન કરવા માગતા હોય તો તેઓ પોતાના હાથમાં ખડગ લઈને ધર્માગજના ચંદ્રમંડળ જેવું સુંદર તથા મનોહર કુંડળથી શોભતું મુખ, કે જેના પર હજી મૂછનો દોરો ફૂટ્યો નથી, તેવું તેનું મસ્તક કાપીને તરત મારા ખોળામાં આપી દે. મોહિનીના તે કડવા અક્ષરોથી યુક્ત વચનને સાંભળીને દેવી સંધ્યાવલી શીતથી પીડાયેલી કદડી સમાન ક્ષણભર કંપી ઉઠી. તે પછી શ્રેષ્ઠ વર્ણવાળી મહારાણી સંધ્યાવલી ધૈર્ય ધારણ કરીને હસતા અને સુંદર મુખવાળી મોહિની પ્રત્યે બોલી, હે શુભ્રુ, પુરાણોમાં દ્વાદશી એકાદશીના સંબંધમાં કેટલીક સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી વાતો સાંભળવામાં આવે છે, કે ધનનો ત્યાગ કરવો, સ્ત્રી, જીવન અને ઘરનો ત્યાગ કરવો, દેશ, રાજા અને મિત્રનો ત્યાગ કરવો, અત્યંત પ્રિય વ્યક્તિનો પણ ત્યાગ કરવો, પરંતુ બંને પક્ષોની દ્વાદશી યુક્ત એકાદશીનો ત્યાગ કરવો નહીં. કારણ કે પુત્ર, ભાઈ, સુહૃદ અને પ્રિયજન સર્વ સંબંધીઓ અહીં જ કામ આપે છે, પરંતુ એકાદશી આ લોક અને પરલોકમાં પણ અભિષ્ટ ફળ આપે છે. માટે એકાદશીના પ્રભાવથી બધું મંગળ જ થશે. હે શુભે, હું તમારી પ્રસન્નતા માટે ધર્માગજનું મસ્તક અપાવીશ. હે શોભને, મારી વાત પર વિશ્વાસ રાખો અને સુખી થાઓ. હે ભદ્રે, આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સાંભળવામાં આવે છે અને હું તમને કહું છું તે તમે સાવધાન થઈને સાંભળો. પૂર્વકાળમાં વિરોચન નામે એક પ્રસિદ્ધ ધર્મપરાયણ દૈત્ય હતો. તેની પત્ની વિશાલાક્ષી બ્રાહ્મણના પૂજનમાં તત્પર રહેતી હતી. તે પ્રતિદિન પ્રાતઃકાળે એક ઋષિને બોલાવીને વિધિપૂર્વક તેની પૂજા કરતી અને ખુશ થઈને તેનું ચરણોદક લેતી હતી. તે દિવસોમાં હિરણ્યકશિપુ મરાયાથી બધા દેવતાઓ પ્રહલાદના પુત્ર વિરોચનથી પણ સદા શક્તિ રહ્યા કરતા હતા. એક દિવસ તે ઇન્દ્ર આદિ દેવતાઓ બૃહસ્પતિની સલાહ લઈને બોલ્યા, અમે શત્રુઓથી ઘણા પીડાયેલા છીએ, અત્યારે હવે અમારે શું કરવું? તેમની આ વાત સાંભળીને દેવગુરુ બૃહસ્પતિ બોલ્યા, હે દેવો, આજે દુઃખમાં રીબાતા તમે તમારું આ કષ્ટ ભગવાન વિષ્ણુ આગળ નિવેદન કરો. અમિત તેજસ્વી ગુરુનું આ ભાષણ સાંભળીને
સર્વ દેવતાઓ વિરોચનના પ્રાણનો નાશ કરવાનો સંકલ્પ કરીને ભગવાન વિષ્ણુ પાસે ગયા. ત્યાં જઈને તેમણે અનેક પ્રકારની સ્તુતિઓથી સુરશ્રેષ્ઠ શ્રી હરિનું સ્મરણ કર્યું. દેવતાઓ બોલ્યા, દેવતાઓના પણ અધિદેવતા અમિત તેજવાળા ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. ભક્તોના વિઘ્નોનું નિવારણ કરનારા નરહરિને નમસ્કાર છે. મહાત્મા વામનને નમસ્કાર છે. વારાહ રૂપધારી ભગવાનને નમસ્કાર છે. પ્રલયકાળના સમુદ્રમાં નિવાસ કરનારા મત્સ્યરૂપ માધવને નમસ્કાર છે. પીઠ ઉપર મંદરાચલને ધારણ કરનાર ભગવાન કુર્મને નમસ્કાર છે. ભૃગુનંદન પરશુરામ તથા ક્ષીરસાગરમાં શયન કરનારા ભગવાન નારાયણને નમસ્કાર છે. સંપૂર્ણ જગતના સ્વામી શ્રીરામને નમસ્કાર છે. વિશ્વના શાસક તથા સાક્ષી રૂપ શ્રી હરિને નમસ્કાર છે. શુદ્ધ દત્તાત્રેય સ્વરૂપ અને બીજાઓની પીડા દૂર કરનારા કપિલ રૂપધારી ભગવાનને નમસ્કાર છે. ધર્મને ધારણ કરનારા સનકાદી મહાત્મા જેમના સ્વરૂપ છે તે યજ્ઞમય ભગવાનને નમસ્કાર છે. ધ્રુવને વરદાન આપનારા નારાયણને નમસ્કાર છે. મહાપરાક્રમી પૃથુને પ્રણામ છે. વિશુદ્ધ અંતઃકરણવાળા ઋષભને અને હોય ગ્રીવના અવતારને ધારણ કરનારા શ્રી હરિને નમસ્કાર છે. આગમ સ્વરૂપ ભગવાન હંસને નમસ્કાર છે. તથા અમૃત કળશ ધારણ કરનારા ધન્વંતરીને નમસ્કાર છે. વાસુદેવ, શંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ર જેમના વ્યૂહમય શરીર છે તે ભગવાન શ્રી કૃષ્ણને નમસ્કાર છે. બ્રહ્મા, શંકર, સ્વામી, કાર્તિકેય, ગણેશ, નંદી અને ભૃંગી રૂપમાં ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. બદ્રિકાશ્રમમાં નર નારાયણના રૂપે ગંધમાદન પર્વત પર નિવાસ કરનારા ભગવાનને નમસ્કાર છે. જગદીશ્વર પુરીમાં જગન્નાથ નામથી, સેતુબંધમાં રામેશ્વર નામથી તથા દ્વારકા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ રૂપથી પ્રખ્યાત પરમેશ્વરને નમસ્કાર છે. જેમની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે તે ભગવાન વિષ્ણુને નમસ્કાર છે. પ્રભુ, આપના ચરણ, હાથ અને નેત્ર આ બધું એ કમળના સમાન છે. આપને નમસ્કાર છે. આપ કમલા દેવીના પ્રતિપાલક ભગવાન કેશવને વારંવાર નમસ્કાર છે. સૂર્ય રૂપમાં આપને નમસ્કાર છે. ચંદ્રમા રૂપ ધારણ કરનારા આપને નમસ્કાર છે. ઇન્દ્ર આદિ લોકપાલ આપના સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. પ્રજાપતિના સ્વરૂપને ધારણ કરનારા આપને નમસ્કાર છે. સર્વ પ્રાણીઓનો સમુદાય આપનું સ્વરૂપ છે. આપ જીવનરૂપ, તેજોમય, જય, વિજયી, નેતા, નિયમ અને ક્રિયારૂપ છો. આપને નમસ્કાર છે. નિર્ગુણ, નિરીહ, નીતિજ્ઞ તથા નિષ્ક્રિય રૂપ આપને નમસ્કાર છે. બુધ અને કલ્કી આ બંને આપના સુપ્રસિદ્ધ અવતાર સ્વરૂપો છે. આપ જ ક્ષેત્રજ્ઞ, જીવ તથા અક્ષર પરમાત્મા છો. આપને નમસ્કાર છે. આપ ગોવિંદ, વિશ્વંભર, અનંત, આદિ પુરુષ, સાંડંગ ધનુષધારી, શંખધારી, ગદાધર, ચક્ર, સુદર્શનધારી, ખડગહસ્ત, શૂળપાણી, સમસ્ત શસ્ત્રાસ્ત્રધારી, શરણદાતા તથા સર્વથી પર એવા પરમાત્મા છો. આપને નમસ્કાર છે. આપ ઇન્દ્રિયોના સ્વામી અને વિશ્વમય છો. આ સંપૂર્ણ જગત આપનું સ્વરૂપ છે. આપને નમસ્કાર છે. કાળ આપની નાભી છે. આપ કાળ સ્વરૂપ છો. ચંદ્રમા અને સૂર્ય આપના નેત્ર છે. આપને નમસ્કાર છે. આપ સર્વત્ર પરિપૂર્ણ, સર્વના સેવ્ય તથા પરાત્પર પુરુષો. આપને નમસ્કાર છે. આપ આ જગતના કર્તા, ભરતા તથા ધરતા છો. યમરાજ પણ આપનું જ સ્વરૂપ છે. આપ જ બધાને મોહ અને ક્ષોભમાં નાખનારા છો. અજન્મા હોવા છતાં પણ
ઈચ્છા અનુસાર અનેક રૂપ ધારણ કરો છો. આપ સર્વશ્રેષ્ઠ વિદ્વાન છો. આપને નમસ્કાર છે. ભગવાન, અમે બધા દેવતાઓ દૈત્યોથી પીડાયેલા છીએ અને આ સમયે આપને શરણે આવેલા છીએ. જગદાધાર, આપ અમારા પર એવી કૃપા કરો કે જેથી અમે સ્ત્રી, પુત્ર અને મિત્ર આદિની સાથે શાંતિપૂર્વક રહી શકીએ. દૈત્યોથી પીડાયેલા દેવતાઓનું આ સંવન સાંભળીને ભગવાન વિષ્ણુ મનમાં ઘણા પ્રસન્ન થયા અને પ્રત્યક્ષ દર્શન આપ્યા. સ્નેહપૂર્ણ હૃદયવાળા દેવ દેવેશ્વર ભગવાન વિષ્ણુના દર્શન કરીને તે દેવતાઓએ વિરોચનનો શીઘ્ર વધ કરવા માટે તેમને સાદર પ્રાર્થના કરી. કાર્ય સાધવાનો ઉપાય જાણનારાઓમાં શ્રેષ્ઠ શ્રી હરિએ ઇન્દ્ર આદિ દેવતાઓની વાત સાંભળીને તેમને આશ્વાસન આપ્યું અને પ્રસન્ન કરીને તેમને પ્રેમપૂર્વક વિદાય આપી દેવતાઓ ચાલ્યા ગયા. પછી ભગવાન વિષ્ણુ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કરી વિરોચનને ઘેર ગયા અને બ્રાહ્મણોનું પૂજન થવાને સમયે ત્યાં પહોંચ્યા. પહેલાં ક્યારેય નહીં આવેલા બ્રાહ્મણને જોઈને વિશાલાક્ષી મનમાં ઘણી પ્રસન્ન થઈ. તેણે ભક્તિભાવથી તેમનો સત્કાર કરી તેમને બેસવા માટે આસન આપ્યું. શુભે તેણે આપેલા આસનનો સ્વીકાર ન કરતા બ્રાહ્મણે કહ્યું, દેવી, તમે આપેલા આ આસનનો હું સ્વીકાર નહીં કરું. એ માનીની, જે મારા મનોગત કાર્યને જાણીને તે પૂર્ણ કરવાનું સ્વીકારે તેની જ પૂજા હું ગ્રહણ કરીશ. વૃદ્ધ બ્રાહ્મણની આ વાત સાંભળીને વાતચીત કરવામાં નિપુણ વિશાલાક્ષી ઘણી પ્રસન્ન થઈ. ભગવાન વિષ્ણુની માયાએ તેને મોહિત કરી લીધી હતી. પોતાના સ્ત્રી સ્વભાવને કારણે લીધે પણ તે આ વિષયમાં વધારે વિચાર ન કરી શકી અને બોલી, બ્રહ્મણ, આપના મનોગત કાર્યને હું પૂર્ણ કરીશ. મારું આપેલું આસન આપ ગ્રહણ કરો અને આપના ચરણોનું ઉદક મને આપો. તેણે આમ કહેવાથી બ્રાહ્મણ બોલ્યા, હું સ્ત્રીની વાત ઉપર વિશ્વાસ કરતો નથી. તમારા પતિ જો આ વાત કરે તો મને વિશ્વાસ ઉત્પન્ન થાય. બ્રાહ્મણનું આ વચન સાંભળીને વિરોચનની પત્નીએ ત્યાં જ તેમની આગળ પતિને બોલાવ્યા. દૂતના મુખથી સર્વ વાત સાંભળીને પ્રહલાદના પુત્ર વિરોચન હરખાતા હૈયે અંતઃપુરમાં આવ્યા. ત્યાં મહારાણી વિશાલાક્ષી વિરાજમાન હતી. પતિને આવેલા જોઈને ધર્મપરાયણ વિશાલાક્ષી ઉઠીને ઊભી થઈ. તેણે તે શ્રેષ્ઠ બ્રાહ્મણને નમસ્કાર કરીને ફરીથી આસન આપ્યું. જ્યારે તેમણે આદરપૂર્વક આપેલા આસનને ગ્રહણ ન કર્યું ત્યારે તેણે પોતાના પતિ દૈત્યરાજ વિરોચનને બધી હકીકત કહી સંભળાવી. બધું સાંભળ્યા પછી દૈત્યરાજે પત્નીના પ્રેમથી મુગ્ધ થઈ તે સમયે બ્રાહ્મણોની શરતનો સ્વીકાર કરી લીધો. વિરોચને પોતાની વાતનો સ્વીકાર કરવાથી બ્રાહ્મણે પ્રસન્ન થઈ તેને કહ્યું, મને તમારું આયુષ્ય આપી દો. આથી તે પતિ પત્ની બંને પોતે નિર્માણ કરેલા શોકકારક પ્રસંગથી બે ઘડી વિચારમાં પડી ગયા. પછી તે દંપતીએ હાથ જોડીને બ્રાહ્મણે કહ્યું, વિપ્રવર, અમારું જીવન લઈ લો અને આપનું ચરણોદક આપો. આપે કહેલી શરત અમે પૂર્ણ કરીશું. આપ પ્રસન્ન થાવ. આથી બ્રાહ્મણે પ્રસન્નચિત્ત થઈને આસન ગ્રહણ કર્યું. વિશાલાક્ષે આનંદથી બ્રાહ્મણના બંને ચરણ પખાડ્યા અને તેમનું ચરણોદક મસ્તક પર ધારણ કર્યું. પછી તો બંને દંપતી તરત દૈત્ય શરીર છોડી દઈ દિવ્ય રૂપ ધારણ કરીને શ્રેષ્ઠ વિમાનમાં બેસી વૈકુંઠધામમાં ચાલ્યા ગયા. આ પ્રમાણે દેવતાઓના કંટકને દૂર કરીને ભગવાન અત્યંત પ્રસન્ન થયા અને સર્વ દેવતાઓ દ્વારા થતી પોતાની સ્તુતિ સાંભળતા વૈકુંઠ લોકમાં પ્રયાણ કરી ગયા. હે દેવી, આ પ્રમાણે મેં પણ તમને જે આપવાની પ્રતિજ્ઞા કરી છે તે અવશ્ય આપીશ. દેવી, હું મારા પતિ મહારાજા રૂકમાગજને સત્ય ધર્મથી વિચલિત નહીં થવા દઉં, કારણ કે સત્ય જ મનુષ્યને ઉત્તમ ગતિ આપતું હોવાનું કહેવામાં આવ્યું છે. સત્યથી ભ્રષ્ટ થયેલા મનુષ્યને ચાંડાળથી પણ નીચ મારવામાં આવ્યો છે. આ પ્રમાણે તે સુવર્ણના જેવી કાંતિવાળી
શુભ્ર સંધ્યાવલીએ કમળમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માની પુત્રી મોહિનીને કહ્યા પછી રક્ત અંગુલીવાળા પોતાના બંને હાથોથી પતિના શુદ્ધ તાંબાના જેવા વર્ણવાળા બંને ચરણ પકડી લીધા. અધ્યાય 32 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 33 ધર્માગધનું કથન. આ કથા સાંભળીએ. વશિષ્ઠ બોલ્યા, હે ભૂતે માધાતા. તે પછી દેવી સંધ્યાવલીએ પતિના બંને ચરણ પકડીને ધર્માગધના વિનાશ સાથે સંબંધ ધરાવનારી વાત કહી. મહારાજ, આપની જેમ જ મેં પણ એને ઘણી સમજાવી છે, પરંતુ આ મોહરૂપી મોહિનીને અત્યારે બીજી કોઈ જ વાત ગમતી જ નથી. આની તો એક જ હટ છે કે એકાદશીના દિવસે રાજાએ ભોજન કરવું અથવા તો પોતાના પુત્રનો વધ કરવો. નાથ, ધર્મ છોડવા કરતાં તો પુત્રનો વધ કરવો એ જ શ્રેષ્ઠ છે. રાજન, ગર્ભધારણ કરવામાં માતાને જ અધિક કલેશ સહન કરવો પડે છે અને બાળક પર તેનો જ સ્નેહ વિશેષ હોય છે. ખેદ અને સ્નેહ જેવો માતાનો હોય છે તેવો પિતાનો હોઈ શકતો નથી. રાજેન્દ્ર, આ ભૂતળ પર પિતાને બી વાવનાર કહેવામાં આવ્યો છે અને માતા તેને ધારણ કરનારી છે. તેથી તેનું પાલન પોષણ કરવામાં વધારે કષ્ટ તેને જ ઉઠાવવું પડે છે. પુત્ર પર પિતાના કરતાં 100 ગણો સ્નેહ માતાનો હોય છે. તેના સ્નેહની અધિકતા પર જ દૃષ્ટિ રાખીને ગૌરવમાં માતાને પિતા કરતાં મોટી માનવામાં આવી છે. પરંતુ હે લોકશ્રેષ્ઠ, આજે હું માતા હોઈને પણ સત્યના પાલનથી પરલોકને જીતવાની ઈચ્છા રાખીને પુત્ર સ્નેહને તીજાંજલિ આપી ચૂકી છું. ભૂપાલ, સ્નેહને દૂર કરી પુત્રનો વધ કરો. રાજન, સત્યનું પાલન કરાવનારી આપત્તિઓને પણ ધન્ય છે. સત્યનું સંરક્ષણ કરાવનારી હોવાથી માણસો માટે તે મોક્ષ આપનારી છે. એટલા માટે હે પૃથ્વીપતે, સંતપ્ત થવાથી કે ઉદ્વેગ પામવાથી કંઈ લાભ નથી. આપના સત્યની રક્ષા કરો. રાજન, સત્યના પાલનથી ભગવાન વિષ્ણુનું સાયુજ્ય પ્રાપ્ત થાય છે. દેવતાઓએ આપેલી પરીક્ષા માટે આ મોહિનીને કસોટી રૂપે ઉત્પન્ન કરી છે. તેથી હે ભૂપાલ, તમે મન કઠણ રાખી પ્રિય પુત્રના વધ કરો. પોતાના સત્યપાલનના ઉદ્દેશથી મોહિનીને આપેલા વચનનું પાલન કરો. હે નૃપશેષ, જો તમે આપેલા વચનનું પાલન નહીં કરો તો બ્રહ્મહત્યા કર્યા સમાન ભયંકર પાપ લાગશે ને નરકગામી થઈ યમના ધામમાં જશો. તેમજ પૃથ્વી પર તમારો યશ નાશ પામશે. વશિષ્ઠ બોલ્યા, રાજન, પત્નીની આ વાત સાંભળીને મહારાજા રૂકમાગધે મોહિની આગળ રાણી સંધ્યાવલીને આ પ્રમાણે કહ્યું, પ્રિયે, પુત્ર હત્યા એ બ્રહ્મ હત્યા કરતાં અધિક છે અને મહાહત્યા છે. પુત્રનો વધ કરવાથી લોકમાં મારી શી ગતિ થશે? અરે, હું ક્યાં મંદરાચલ પર ગયો અને કોને ખબર ક્યાંથી આ મોહિનીનો મને ભેટો થયો. દેવી, આ સ્ત્રી નથી. ધર્માગધનો નાશ કરવા માટે સાક્ષાત કાળ પ્રિયાકાળી છે. ધર્માગધ ધર્મજ્ઞ, વિનયશીલ તથા પ્રજાને પ્રસન્ન રાખનારો છે. હજુ સુધી તેણે કંઈ સંતાન પણ થયું નથી. આવા પુત્રને મારવાથી મારી શી ગતિ થશે? દેવી, કુપુત્રને પણ મારવાથી પિતાને દુઃખ થાય છે, તો પછી ધર્મશીલ તથા ગુરુજનોના સેવકને મારવાથી કેટલું દુઃખ થશે? હે વરવણિની, આ સમયે તમારા પુત્રના પ્રતાપથી જ મેં 7 દ્વીપોના રાજ્યનો ઉપભોગ કર્યો છે. આપણો પુત્ર ધર્માગધ પૃથ્વી પર સર્વથી શ્રેષ્ઠ છે. એ મનોહર અંગવાળી, આ મારા સમસ્ત કુળનું માન વધારનારો છે. હે સુંદરી, આ મોહિની મોહમાં ડૂબીને કેવળ મને દુઃખ જ આપી રહી છે. તમે ફરીથી શુભ વચનો દ્વારા તેને સમજાવો. પોતાની પ્રિય પત્ની સંધ્યાવલીને આ પ્રમાણે કહીને રાજા તે સમયે મોહિનીને આ પ્રમાણે કહેવા લાગ્યા, શુભે, હું એકાદશીએ ભોજન નહીં કરું અને પુત્રની હત્યા પણ નહીં કરી શકું. પોતાને તથા સંધ્યાવલી દેવીને હું કરવતથી ચીરી શકું છું અથવા તમારા કહેવાથી કોઈ બીજું પણ ભયંકર કર્મ કરી શકું છું.
હે શુભ્ર, પુત્રના સંબંધમાં તમારો આ ક્રૂર આગ્રહ છોડી દો. કહો તો ખરા, પુત્ર ધર્માગરને મરાવી નાખવાથી તમને શું ફળ મળવાનું છે, અથવા કયો લાભ થવાનો છે? મને એકાદશીએ ભોજન કરાવવાથી તમને શો લાભ થશે? વરાનને હું તમારો દાસ છું, સેવક છું અને સદા તમારે અધીન છું. હે સૌભાગ્યશાળીની, હું તમારા શરણે આવ્યો છું. સુંદરી, કોઈ બીજો વર માગી લો. દેવી, મારા પર કૃપા કરો, પુત્રની ભિક્ષા આપો. ગુણવાન પુત્ર દુર્લભ છે અને એકાદશીનું વ્રત પણ દુર્લભ છે. આ પૃથ્વી પર ગંગાજીનું જળ દુર્લભ છે, ભગવાન વિષ્ણુનું પૂજન દુર્લભ છે તથા સ્મૃતિઓનો સંગ્રહ દુર્લભ છે. પૃથ્વી પર માતા દુર્લભ છે, તારા કુળમાં જન્મ થવો દુર્લભ છે, કુલીન પત્ની દુર્લભ છે, સુવર્ણદાન દુર્લભ છે, વૈષ્ણવી દીક્ષા દુર્લભ છે, હરિનું ચિંતન દુર્લભ છે, પુત્રની પ્રાપ્તિ દુર્લભ છે, મેઘનું જળ દુર્લભ છે, સાધુ પુરુષોનો સંગ દુર્લભ છે, ભક્તિ કરવી દુર્લભ છે, કપિલા ગાયનું દાન દુર્લભ છે. એ વરવાણીની ત્રયોદશીનું શ્રાદ્ધ દુર્લભ છે. પૃથ્વી દુર્લભ છે, પાપનો નાશ કરનારું વ્રત દુર્લભ છે. હે શુભ્રુ, આમળાથી કરાતું સ્નાન દુર્લભ છે. એકાદશીનો ઉપવાસ દુર્લભ છે. પૂર્વકાળે શીતળ જળથી સ્નાન કરવું દુર્લભ છે અને તે પણ સવિશેષ માધ્ય માસમાં પ્રાતઃકાળે શીતળ જળથી સ્નાન કરવાનું દુર્લભ છે. શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેનું કર્મ દુર્લભ છે. સારું પથ્ય ભોજન દુર્લભ છે. શાસ્ત્રીય રીતે વ્યાધિનો નાશ કરનારું ઔષધ દુર્લભ છે. મરણકાળે વિષ્ણુનું સ્મરણ થવું દુર્લભ છે. આમ સમજીને ધર્મરક્ષાને લગતું મારું વચન સ્વીકારો. મેં બધા વિષયો ભોગવ્યા છે, નિષ્કંટક રાજ્ય કર્યું છે, પરંતુ મારા પુત્રે તો હજી સંસારના વિષયોનું સુખ જોયું જ નથી. તેથી તેની હત્યા હું મારા હાથે કદાપી કરવાનો નથી. પુત્ર હત્યા જેવું બીજું કયું પાપ હોઈ શકે? મોહિની બોલી, રાજન, મેં તો પહેલાં જ કીધું હતું કે એકાદશીએ ભોજન કરો અને ઈચ્છા અનુસાર અનેક વર્ષો સુધી પૃથ્વીનું શાસન કરતા રહો. હું પુત્રનો વધ કરાવીશ નહીં. એકાદશીએ તમારે ભોજન કરવું, આટલાથી જ મારું પ્રયોજન સિદ્ધ થઈ જશે. પૃથ્વી પતે તમારા પુત્રના મૃત્યુ સાથે મને કંઈ પ્રયોજન નથી. રાજન, જો પુત્ર પ્રિય છે તો એકાદશીના દિવસે ભોજન કરો. હે મહિપાલ, અધર્મ વિરોધી વિલાપ કરવાથી શો લાભ છે? મારી વાત માનો અને યત્નપૂર્વક સત્યની રક્ષા કરો. રાજન, મોહિની જ્યારે આ પ્રમાણે કહી રહી હતી ત્યારે તે જ સમયે ધર્માગર ત્યાં આવી પહોંચ્યા. મોહિની તરફ જોઈ તેને પ્રણામ કરી તેની આગળ ઊભા રહ્યા અને નમ્ર ભાવથી બોલ્યા, ભામિની, તમે મારા વધરૂપી વરને જ ગ્રહણ કરો. આ વિશે સહેજ પણ શંકા ન કરો. આમ બોલીને તેમણે રાજાની આગળ એક ચમકતી તલવાર મૂકી અને પોતાનું શરીર સમર્પિત કરી દીધું. તે પછી સત્ય ધર્મમાં રહીને પિતાને કહ્યું, પિતાજી, હવે આપ મને મારવામાં વિલંબ ન કરવો જોઈએ. મહારાજ, મારી માતા મોહિની આગળ આપે કરેલી પ્રતિજ્ઞા સત્ય કરી બતાવો. આપના હિત ખાતર મારું મરણ મને અક્ષય ગતિ આપનારું છે અને આપના વચનના પાલનથી આપને પણ તેજસ્વી લોકની પ્રાપ્તિ થશે. એટલા માટે પુત્રના મૃત્યુના મહાન દુઃખનો ત્યાગ કરી પોતાના ધર્મનું પાલન કરો. આ મર્ત્ય શરીરનો ત્યાગ કર્યા પછી અમર દેહમાં મારા ભાવિ જીવનનો આરંભ થશે. તે મારું દિવ્ય શરીર સર્વ પ્રકારના રોગોથી રહિત હશે. હે પ્રભુ, પિતા અથવા માતાના હિત ખાતર ખપી જતા પુત્રો તેમજ હે રાજન, ગાય, બ્રાહ્મણ, સ્ત્રી, ભૂમિ, રાજા, દેવતા, બાળક તથા આર્તજનો માટે પ્રાણ ત્યાગ કરનારાઓ અત્યંત પ્રકાશમય લોકમાં જાય છે. માટે શોક સંતાપ કરવાથી કોઈ લાભ નથી. આપ આ શ્રેષ્ઠ ખડગથી મારો વધ કરો. હે રાજેન્દ્ર, સત્યનું પાલન કરો. એકાદશીએ ભોજન ન કરશો. મનુષ્ય ધર્મ ખાતર પુત્ર અથવા પત્નીનો વધ કરવો પડે તો તે પણ કરવો. વેદોનું પણ એવું કથન છે
કે યથાર્થે પુત્રનો વધ કરો, કેમ કે અશ્વમેઘ આદિ શ્રેષ્ઠ યજ્ઞોમાં પુત્રનો વધ કરવાથી દોષ ઉત્પન્ન થતો નથી. હે મહિપાલ, મારા માતા મોહિની જે કહે છે તેને વિશે બીજો કોઈ પણ વિચાર ન કરતા તેના કહ્યા પ્રમાણે આપે કાર્ય કરવું. હે રાજેન્દ્ર, પ્રસન્ન થાઓ. મારો વધ કરવા માટે મેં કહ્યું છે તે પ્રમાણે આપ કરો અને સત્યનું પાલન કરો. હે મહારાજ, આપે મોહિનીને જમણો હાથ આપીને વચન પાલન માટે પ્રતિજ્ઞા કરી છે તે પૂર્ણ કરો. તેનું પાલન ન કરવાથી અસત્ય ભાષણનો દોષ લાગશે. તે ભયંકર અસત્ય ભાષણના પાપથી આપનું રક્ષણ કરો. હે ભૂમિપતે, પુત્રનો વધ કરવાથી આપનું યશ ફેલાશે અને તેથી આપને અક્ષય કીર્તિ પ્રાપ્ત થશે. એ તાત આ વિષયમાં કંઈ જ સંશય નથી. અધ્યાય 33 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 34 પુત્રવધુ માટે તત્પર. રૂકમાગધને ભગવત દર્શન. આ કથા સાંભળીએ. વશિષ્ઠ બોલ્યા. પુત્રનું આ વચન સાંભળીને રાજા રૂકમાગધે તે સમયે સંધ્યાવલીના ખીરેલા કમળ સમાન મુખ ભણી જોયું. તે પછી એકાદશીએ ભોજન કરો. પુત્રનો વધ કરશો નહીં. જો ભોજન ન કરવું હોય તો પુત્રનો વધ કરો. આ પ્રમાણે આગ્રહપૂર્વક વારંવાર કહેતી મોહિનીની વાત સાંભળી. હે નૃપ શ્રેષ્ઠ, માધાતા આ જ સમયે કમલનયન ભગવાન વિષ્ણુ અદ્રશ્ય રૂપે આકાશમાં આવીને સ્થિત થયા. તેમના અંગની કાંતિ મેઘના જેવી શ્યામ હતી. તેઓ સ્વભાવથી જ નિર્મળ અને નિર્દોષ છે. ભગવાન શ્રીહરિ ગરુડની પીઠ ઉપર બેસીને વીર ધર્માગધ, રાજા રૂકમાગધ તથા દેવી સંધ્યાવલી ત્રણેયના ધૈર્યનું અવલોકન કરી રહ્યા હતા. જ્યારે મોહિનીએ ફરીથી એકાદશીના દિવસે ભોજન કરો, ભોજન કરો આ વાતને બેવડાવી ત્યારે રાજાએ હરખાતા હૈયે ભગવાન ગરુડધ્વજને પ્રણામ કરી પુત્ર ધર્માગધને મારવા માટે ચળકતી તલવાર હાથમાં લીધી. પિતાને હાથમાં તલવાર લીધેલા જોઈને ધર્માગધે માતા, પિતા તથા ભગવાન વિષ્ણુને પ્રણામ કર્યા. પછી માતાના ઉદાર મુખ પર દૃષ્ટિપાત કરી રાજકુમારે પોતાની ગરદન ધરતી પર ધરી દીધી. ધર્માગધે બરોબર તલવારની ધાર નીચે ગરદન ધરી. તેઓ પિતાના ભક્તો હતા જ માતાના પણ મહાન ભક્ત હતા. રાજન, જ્યારે ચંદ્રમા સમાન મનોહર પ્રસન્ન મુખવાળા પુત્રે પોતાની ગરદન સમર્પિત કરી દીધી અને સંપૂર્ણ જગતના શાસક મહારાજા રૂકમાગધે હાથમાં તલવાર ઉપાડી. તે જ સમયે વૃક્ષો અને પર્વતો સહિત સમગ્ર પૃથ્વી કંપી ઉઠી. સમુદ્રમાં ભરતી આવી ગઈ, જાણે કે ત્રણેય લોકોને પોતાની અંદર ડૂબાવી દેવા માટે તે તૈયાર થઈ ગયો. પૃથ્વી પર સેંકડો ઉલ્કાઓનું પતન થવા માંડ્યું. આકાશમાં વીજળી ચમકી ઉઠી અને ગડગડાટ થવા લાગ્યો. મોહિનીનો રંગ ઝાંખો પડી ગયો. તે વિચારવા લાગી કે જગત સૃષ્ટા વિધાતાએ આ સમયે મને વ્યર્થ જ જન્મ આપ્યો. મારું આ મોહ ઉપજાવનારું રૂપ કેવળ વિડંબણા જ બનીને રહી ગયું. કારણ કે આ રૂપથી પ્રભાવિત બનીને રાજાએ પાપનાશક એકાદશીના દિવસે અન્નભક્ષણ કર્યું નહીં. હવે તો સ્વર્ગલોકમાં હું તણખલા સમાન થઈ જઈશ. રાજામાં સત્વગુણ અને ધૈર્ય અધિક હોવાથી એ મોક્ષ માર્ગ ચાલ્યો જશે, પરંતુ હું પાપીની ભયાનક નરકમાં જઈશ. હે નૃપ શ્રેષ્ઠ માધાતા, આ જ સમયે મહારાજા રૂકમાગધે તલવાર ઉગામી. આ જોઈને મોહિની મૂર્છિત થઈને ધરતી પર ઢળી પડી. રાજા ધૈર્ય અને હર્ષથી યુક્ત થઈને પુત્રનું ચંદ્રમા સમાન પ્રકાશમાન કુંડળ મંડિત મનોહર મુખવાળું મસ્તક કાપવાની તૈયારીમાં જ હતા. તે જ સમયે ભગવાન શ્રી હરિએ તેમનો હાથ પકડી લીધો અને બોલ્યા, રાજન, હું તમારા પર અત્યંત પ્રસન્ન છું, ઘણો જ પ્રસન્ન છું. હવે તમે મારા વૈકુંઠ ધામમાં ચાલો. એકલા જ નહીં, પોતાની પ્રિય રાણી સંધ્યાવલી અને પુત્ર ધર્માગધને પણ સાથે લઈ લો. ત્રણેય લોકોમાં પૂજનીય એવા તમે નિર્મળ તથા ઉજ્જવળ કીર્તિની સ્થાપના કરીને
અને યમરાજાના મસ્તક પર પગ મૂકીને મારા શરીરમાં સમાઈ જાઓ. આટલું કહીને ચક્રધારી ભગવાને રાજાને પોતાના હાથનો સ્પર્શ કર્યો. ભગવાનના સ્પર્શ માત્રથી રાજાનો મોહિનીમાં આસક્તિ રૂપ રજોગુણ ધોવાઈ ગયો. મહાત્મા રૂકમાગત પોતાની પત્ની અને પુત્ર સાથે વેગથી ભગવાનની સમીપ જઈને ભગવાનના દિવ્ય શરીરમાં સમાઈ ગયા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી. હર્ષિત થયેલા સિદ્ધો તથા દેવતાઓના લોકપાલ દુંદુભી વગાડવા લાગ્યા. એ ધ્વનિ સર્વ બાજુએ ગુંજી ઉઠ્યો. સૂર્યપુત્ર યમરાજે આ અદ્ભુત દ્રશ્ય નજરે જોયું. રાજા તેમના લેખ પર મેખ મારી પોતાના સ્ત્રી પુત્રની સાથે ભગવાનના શરીરમાં સમાઈ ગયા હતા. તે જ સામાન્ય પ્રજાજન પણ રાજાએ દર્શાવેલા માર્ગ પર ચાલીને એકાદશીનું વ્રત તથા ભગવાનનું કીર્તન કરતા રહી વૈકુંઠના માર્ગે જતા હતા. આ બધું જોઈને ભયભીત થયેલા યમરાજ ચતુર્મુખ બ્રહ્મા પાસે ફરીથી જઈને બોલ્યા, હે સુરલોકનાથ, હવે હું યમરાજાના પદ પર નિયુક્ત થવા ઈચ્છતો નથી, કારણ કે જગતમાંથી મારી આજ્ઞાનો લોપ થઈ ગયો છે. તાત મને બીજું કોઈ કાર્ય કરવાની આજ્ઞા આપો. દંડ દેવાના કાર્યની જવાબદારી હવે મારી નહીં રહે. અધ્યાય 34 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 35 બ્રહ્માજી આગળ યમરાજનું નિવેદન. આ કથા સાંભળીએ. યમરાજ બોલ્યા, દેવેશ્વર જગન્નાથ, ચરાચરના ગુરુ પ્રભુ રાજા રૂકમાગંદે ચલાવેલી પદ્ધતિને અનુસરીને બધા જ માણસો વૈકુંઠમાં જઈ રહ્યા છે. મારી પાસે કોઈ આવતું નથી. હે પિતામહ, કુમાર અવસ્થાથી જ બધા માણસો એકાદશીનો ઉપવાસ કરીને પાપ રહિત થઈને ભગવાન વિષ્ણુના પરમધામમાં ચાલ્યા જાય છે. આપની પુત્રી મોહિની દેવી શરમને લીધે મૂર્છિત થઈને પડી છે, તેથી આપની પાસે આવતી નથી. બધા માણસો તેને ધિક્કારે છે, તેથી તે ભોજન કરતી નથી. મારો તો બધો ધંધો જ ખોરવાઈ ગયો છે. મને આજ્ઞા આપો, હું શું કરું? સૂર્યપુત્ર યમની વાત સાંભળીને કમલાસન બ્રહ્માએ કહ્યું, આપણે બધા ભેગા થઈને મોહિનીને ભાનમાં લાવવા માટે જઈએ. તે પછી ઇન્દ્ર આદિ બધા દેવતાઓ બ્રહ્માજીની સાથે દિવ્ય વિમાનમાં બેસીને પૃથ્વી પર આવ્યા. તેમણે વિમાનો દ્વારા મોહિનીને બધી બાજુએથી ઘેરી લીધી. તે મંત્ર વિનાનો વિધિ, ધર્મ અને દયાથી રહિત યુદ્ધ, ભૂપાલ વિનાની પૃથ્વી અને મંત્રણા રહિત રાજાની જેમ શોક ઉપજાવે તેવી અવસ્થામાં પડી હતી. મમત્વથી યુક્ત જ્ઞાન અને દંભયુક્ત ધર્મની અવસ્થા જેવી જ તેની પણ તે જ અવસ્થા હતી. દેવતાઓએ તેને તદ્દન તેજોહીન જોઈ. પ્રભુ તે ઉત્સાહ વિરાની થઈને કોઈ ગંભીર વિચારણામાં ડૂબેલી હતી. બધા માણસો તેને જોઈને નિંદાયુક્ત કડવા વેણ તેને સંભળાવી રહ્યા હતા. તે ધર્મથી ચલિત થઈ હતી. પતિના વચનને ફેરવીને પોતાની વાત મનાવવા દુરાગ્રહ રાખનારી અને અત્યંત ક્રોધી હતી. તે અવસ્થામાં તેણે દેવતાઓએ કહ્યું, વામોરું, તમે શોક ન કરો. તમે પુરુષાર્થ કર્યો છે, પરંતુ વિષ્ણુના ભક્તોના માનનું ક્યારેય ખંડન થઈ શકતું નથી. આનું એક કારણ છે. વૈશાખ માસના શુક્લ પક્ષની મોહિની નામની એકાદશી સર્વ વિઘ્નોનો નાશ કરનારી છે. રાજા રૂકમાનંદે પહેલાં તે એકાદશીનું વ્રત કર્યું હતું. એ વિશાલોચને તેમણે 1 વર્ષ સુધી પાદકૃચ વ્રત કરવા માટે તેનું પૂજન કર્યું હતું. તેનો જ અનુપમ પ્રભાવ છે કે જેથી તેઓ સત્યથી ડગ્યા નહીં. લોકમાં નારીને સમસ્ત વિઘ્નોની રાણી કહેવામાં આવે છે. તમે વિઘ્ન નાખ્યા છતાં પણ રાજવા રૂકમાગંદે મન, વાણી અને ક્રિયા દ્વારા એકાદશીએ અન્ન ન ખાવાનો નિર્ણય કરીને પુત્રના વધનો વિચાર કર્યો અને સ્નેહનો દૂરથી જ ત્યાગ કરીને તલવાર ઉપાડી આ કસોટીએ ચડાવીને ભગવાન મધુસૂદને જોયું કે આ પ્રિય પુત્રનો વધ કરશે, પણ એકાદશીએ ભોજન તો નહીં જ કરે. પુત્ર, પત્ની તથા રાજા ત્રણેયના વિલક્ષણ ભાવ જોઈને ભગવાન સંતુષ્ટ થયા.
પછી તે બધા ભગવાનમાં મળી ગયા. દેવી સુભગે બધી રીતે પ્રયત્નપૂર્વક કર્મ કર્યા છતાં પણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ન શકી. તો હવે આમાં તમારો શો દોષ છે? એટલા માટે હે શુભે, સર્વ દેવતાઓ તમને વરદાન આપવા માટે અહીં આવ્યા છે. સદભાવપૂર્ણ પ્રયત્ન કરનારા પુરુષનું કાર્ય સિદ્ધ ન થાય તો પણ તેને વેતન તો આપવું જોઈએ, નહીં તો તેને સંતોષ થાય નહીં. દેવતાઓએ આ પ્રમાણે કહ્યાથી સંપૂર્ણ વિશ્વને મોહ પમાડનારી મોહિની આનંદ રહિત પતિ વિનાની અત્યંત દુઃખી થઈને બોલી, દેવેશ્વરો, મારા આ જીવનને ધિક્કાર છે. મેં યમલોકના માર્ગને માણસોથી ભર્યો નહીં, એકાદશીના મહત્ત્વનો લોભ કરી શકી નહીં, તેમ રાજાને એકાદશીના દિવસે ભોજન કરાવી શકી નહીં. તે વીર ભૂપાલ રૂકમાગજ પ્રસન્નતાપૂર્વક ભગવાન શ્રી હરિમાં મળી ગયા. કલ્યાણમય શુદ્ધ અંતઃકરણવાળા પરમ વ્યોમરૂપ ઓમકારમય સર્વના કારણ અવિનાશી નિરાકાર પરમધામ સ્વરૂપ ભગવાન વિષ્ણુમાં રાજા રૂકમાગજ લીન થઈ ગયા. દેવતાઓ સ્વામીનું કાર્ય ન કરનારાને મફતનો પગાર ખાનારા સેવકો આ પૃથ્વી પર ઘોડાની યોનિમાં જન્મ પામે છે. આપની આ મોહિની તો પતિ અને પુત્રનો નાશ કરનારી થઈ છે. આનાથી કાર્યની સિદ્ધિ પણ થઈ નથી. તો પછી આપ સ્વર્ગવાસીઓ પાસેથી વરદાન કેવી રીતે ગ્રહણ કરે? દેવતાઓ બોલ્યા, મોહિની, તમારા હૃદયમાં જે અભિલાષા હોય તે કહો, અમે અવશ્ય તે પૂર્ણ કરીશું. હે મહીપતે માંધાતા, દેવતાઓ જ્યારે આ પ્રમાણે બોલી રહ્યા હતા તે જ સમય રાજા રૂકમાગજના અગ્નિ સમાન તેજસ્વી પુરોહિત ત્યાં આવ્યા. તે મુનિ પહેલાં જળમાં બેસીને યોગની સાધનામાં લાગેલા હતા. 12 વર્ષ પૂરા થયા પછી જળની બહાર નીકળ્યા હતા. જળમાંથી બહાર આવ્યા પછી તેમણે મોહિનીના ચરિત્ર અને તેના કાર્ય વિશે બધું સાંભળ્યું. આથી ક્રોધે ભરાઈને તે મુનિશ્રેષ્ઠ દેવ સમુદાય પાસે આવ્યા અને મોહિનીને વર આપનારા સર્વ દેવતાઓને કહેવા લાગ્યા, આ મોહિનીને ધિક્કાર છે, દેવ સમૂહને પણ ધિક્કાર છે અને આ પાપ કર્મને ધિક્કાર છે. આપ મોહિનીને મનોવાંછિત વર આપવા આવ્યા છો, તેથી આપ લોકો ધિક્કારને પાત્ર છો. આના ઉપર હત્યાનું પાપ સવાર થયું છે. આનામાં નારી જન્મમાં હોવો જોઈએ તો ઉચિત વ્યવહાર રહ્યો નથી. આ સ્ત્રી નથી, રાક્ષસી છે. દેવતાઓ જો આ ભરભરતા અગ્નિમાં કૂદી પડે તો પણ આ લોકમાં આની શુદ્ધિ થઈ શકતી નથી, કારણ કે આણે આ પૃથ્વીને રાજા રહિત કરી દીધી છે. દેવતાઓ, આ દુષ્ટ બુદ્ધિવાળી પાપીણીને તો નરકમાં પણ રહેવાનો અધિકાર નથી. તો પછી સ્વર્ગમાં એનું સ્થાન કેવી રીતે હોઈ શકે? તે રાજાની પાસે જઈ શકે નહીં. લોકાપવાદની આ એટલી બધી દૂષિત થઈ ચૂકી છે કે આ લોકમાં ક્યાંય પણ એનો રહેવાનો સંભવ નથી. દેવતાઓ જે સદા પાપમાં જ ડૂબેલી રહી છે અને પોતાના દુષ્ટ કર્મોને લીધે જેની સર્વત્ર નિંદા થાય છે, તે પાપીણીના જીવનને ધિક્કાર છે. આ વૈષ્ણવ ધર્મનો લોપ કરનારી ભારે પાપ પુંજથી દટાયેલી છે. દેવેશ્વરો, આ તો સ્પર્શ કરવા યોગ્ય પણ નથી. અને આપ વર આપવા કેમ તૈયાર થયા છો? ન્યાયપરાયણ તથા ધર્મ માર્ગ પર ચાલનારા હોય તેમને જ વર આપવા માટે આપે સદા તત્પર રહેવું જોઈએ. દેવતાઓ ક્યારેય પાપીની રક્ષા કરતા નથી. તેમને ધર્મનો આધાર માનવામાં આવ્યા છે અને ધર્મનું પ્રતિપાદન વેદોમાં કરવામાં આવ્યું છે. વેદોએ પતિ સેવાને જ સ્ત્રીઓનો ધર્મ હોવાનું કહ્યું છે. પતિ જે કંઈ પણ કહે તે નિઃશંક થઈને તેમણે કરવું જોઈએ અને જ સેવા કર્મ જાણવું જોઈએ. કેવળ શારીરિક સેવાનું જ નામ શુશ્રુષા નથી. દેવગણ, આણે પોતાની આજ્ઞા સાંપવાની ઈચ્છાથી પતિની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. તેથી મોહિની સર્વ સ્ત્રીઓમાં પાપીણી છે. આમાં સહેજ પણ સંદેહ નથી. આની સાથે શપથથી બંધાયેલા રાજા રૂકમાગંદે સત્યની રક્ષા માટે વિવિધ પ્રકારની વિનયયુક્ત પ્રાર્થનાપૂર્ણ વાતો કહી, પરંતુ આણે એમાંની એકનો પણ સ્વીકાર ન કર્યો.
તેથી રાજાએ આના પર પાપનો ભાર નાખી તેઓ પોતે મોક્ષને પ્રાપ્ત થયા છે. તેથી આના પર હજારો હત્યાઓનું પાપ સવાર થયેલું છે. આનું શરીર જ પાપમય છે. જેઓ સર્વ પ્રકારના ઉત્તમ દાન આપનારા, બ્રાહ્મણ ભક્ત, ભગવાન વિષ્ણુના આરાધક, પ્રજાને પ્રસન્ન રાખનારા તથા એકાદશી વ્રતનું સેવન કરનારા હતા. પારકી સ્ત્રીઓ માટે જેમના મનમાં આસક્તિ ન હતી, જેઓ વિષયોથી વિરક્ત થઈ ગયા હતા, પરોપકાર માટે સર્વ ભોગોનો ત્યાગ કરી ચૂક્યા હતા, સદા યજ્ઞાનુષ્ઠાનમાં તત્પર રહેતા હતા, આ પૃથ્વી પર જેઓ સદા દુષ્ટોનું દમન કરતા હતા અને 7 પ્રકારના વ્યસનોએ જેમના પર ક્યારેય આક્રમણ કર્યું ન હતું, તે મહારાજ રૂકમાગણને આ જગતમાંથી દૂર કરનારી દુરાચારિણી મોહિની વર પામવા યોગ્ય કેવી રીતે હોઈ શકે? સુરશ્રેષ્ઠ ગણ, આ મોહિનીના પક્ષમાં દેવ કે દાનવ જે કોઈ પણ હશે તેને હું ક્ષણભરમાં ભસ્મ કરી દઈશ. મોહિનીની રક્ષાનો પ્રયત્ન કરનાર મોહિનીને લાગેલા પાપનો ભાગીદાર થશે. રાજન, આમ કહીને દ્વિજેન્દ્રએ હાથમાં તીવ્ર જળ લીધું અને મોહિની ભણી ક્રોધપૂર્વક જોઈ તેના મસ્તક પર તે જળ નાખ્યું. તે જળમાંથી અગ્નિના જેવી જ્વાળાઓ નીકળી રહી હતી અને હે મહીપતે, સ્વર્ગવાસીઓના દેખતા મોહિનીનું શરીર ઘાસની ગંજીમાં આગ લાગી હોય તે રીતે તેમાં ભડકો થઈ બળવા લાગ્યું. પ્રભો, આપના ક્રોધને રોકો, રોકો. આ પ્રમાણેની દેવતાઓની વાણી આકાશમાં થતાં જોતામાં બ્રાહ્મણના વચનથી પ્રગટ થયેલા અગ્નિએ તે રમણીને બાળીને ભસ્મ કરી નાખી. અધ્યાય 35 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 36 મોહિનીની દુર્દશા. આ કથા સાંભળીએ. વશિષ્ઠ બોલ્યા, રાજન, મોહિની મોહમય શરીરનો ત્યાગ કરીને દેવતાઓના લોકમાં ગઈ. ત્યાં દેવદૂતે વાયુદેવે તેને ફિટકાર આપતા કહ્યું, પાપીણી, તારો સ્વભાવ પાપમય છે, તારી બુદ્ધિ અત્યંત દુષ્ટ છે, તું સદા એકાદશી વ્રતનો લોભ કરાવવામાં તત્પર રહી છે, તેથી સ્વર્ગમાં તારું રહેવું અસંભવ છે. આ પ્રમાણે કઠોર વચન કહીને વાયુદેવે તેને લાકડીથી ફટકારી અને નરકની યાતના ભોગવવા મોકલી દીધી. રાજન, દેવદૂત વાયુદેવનો આ પ્રમાણે માર ખાધા પછી મોહિની નરકમાં ગઈ. ત્યાં ધર્મરાજની આજ્ઞાથી દૂતોએ તેને સારી પેઠે જોડી અને દીર્ઘકાળ સુધી ક્રમવાર બધા જ નરકોમાં તેને નાખી. એ સાથે તેને કહ્યું પણ ખરું કે હે પાપીણી, તે પતિના હાથે પોતાના પુત્ર ધર્માગનની હત્યા કરવાનું કહ્યું, તેથી તે કરેલા તે પાપ કર્મનું ફળ અહીં સારી રીતે ભોગવી લે. હે નૃપશ્રેષ્ઠ, યમદૂતોએ આ પ્રમાણે ધિક્કારવાથી યમની આજ્ઞા અનુસાર તે મોહિની ક્રમવાર બધા નરકોની યાતના ભોગવતી રહી. મોહિની બ્રાહ્મણના શાપથી મરણ પામી હતી, તેથી તેના શરીરના સ્પર્શથી તે નરક યાતનાઓની અભિમાની ચેતન શક્તિઓનું સમસ્ત અંગ બળવા લાગ્યું. તે અધિષ્ઠાત્રી દેવીઓ તેને ધારણ કરવામાં અસમર્થ થઈ ગઈ. રાજન, આથી તે નરકના અભિમાની દેવતાઓ ધર્મરાજ પાસે આવ્યા અને ભયભીત થઈને હાથ જોડીને બોલ્યા, દેવ દેવ, જગન્નાથ, ધર્મરાજ, અમારા પર દયા કરો અને આ મોહિનીને અમારી યાતનાઓથી શીઘ્ર દૂર કરો, જેથી અમને સુખ પ્રાપ્ત થાય. નાથ, આના શરીરના સ્પર્શથી અમે ક્ષણભરમાં ભસ્મ થઈ જઈશું, તેથી આને અહીંથી બહાર કાઢો. તેમની વાત સાંભળીને ધર્મરાજ અતિ વિસ્મિત થતા અને પોતાના દૂતોને કહ્યું, આને મારા લોકમાંથી બહાર કાઢો. જે બ્રાહ્મણના શાપથી દગ્ધ થયો હોય, તે સ્ત્રી હોય કે પુરુષ હોય અથવા ચોર હોય, તો તે પાપીનો સ્પર્શ અમારી નરક યાતનાઓ પણ કરવા ઈચ્છી નથી. તેથી પતિના વચનને ન માનનારી, તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારી, પુત્રનો વધ કરાવનારી, ધર્મનો નાશ કરનારી તથા બ્રાહ્મણના શાપથી મરી ગયેલી આ પાપીનીને અહીંથી જલ્દી બહાર કાઢો. હે ભૂપતે, ધર્મરાજે આ પ્રમાણે કહેવાથી તે દૂતો અસ્ત્ર શસ્ત્રોથી પ્રહાર કરતાં કરતાં મોહિનીને યમલોકની બહાર મૂકી આવ્યા.
રાજન, આથી મોહિની અત્યંત દુઃખી થઈને પાતાળ લોકમાં ગઈ, પરંતુ પાતાળવાસીઓએ પણ તેને પોતાને ત્યાં આવતી અટકાવી. ત્યારે મોહિની અત્યંત લજ્જિત થઈને પોતાના પિતા બ્રહ્માજી પાસે ગઈ અને પોતાનું બધું દુઃખ તેમને જણાવીને બોલી, તાત, ચરાચર પ્રાણીઓ સહિત સમસ્ત ત્રૈલોક્યમાં મારા નિવાસ માટે કોઈ સ્થાન નથી. જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં બધા મારી નિંદા અને તિરસ્કાર કરે છે. નાના પ્રકારના આયુધોથી મને ખૂબ મારીને લોકોએ પોતાના સ્થાનમાંથી મને બહાર કાઢી મૂકી છે. પિતાજી, હું તો આપની આજ્ઞા શિરોધાર્ય કરીને જ રૂકમાગંજ પાસે ગઈ હતી અને ત્યાં જઈને સર્વ લોકોમાં નિંદિત ચેષ્ટાઓ મેં કરી. પતિને કષ્ટમાં નાખ્યા, પુત્રને ધારદાર તલવારથી કપાવી નાખવા ઈચ્છ્યું ને સંધ્યાવલીને પણ ક્ષોભમાં નાખી. એથી જ મારી આ દશા થઈ છે. દેવ, હું પાપીણી છું. હવે મારે માટે ક્યાંય કોઈ આશ્રય નથી. તેમાંય વળી ખાસ કરીને તો બ્રાહ્મણના શાપથી મને અધિક દુઃખ ભોગવવું પડે છે. પિતાજી, બ્રાહ્મણના શાપથી મારે ગયેલા, અગ્નિથી બળી મરેલા, ચાંદાના હાથે મરાયેલા, વાઘ, સિંહ, વરુ આદિ હિંસક પ્રાણીઓએ ફાડી ખાધેલા તથા વીજળી પડવાથી મરણ પામેલા આ બધાને મોક્ષ આપનારી કેવળ ગંગા છે. જો આપ જઈને મને શાપ આપનારા તે બ્રાહ્મણને પ્રસન્ન કરી શકો તો મારી સદગતિ થાય. રાજન, મોહિનીની આ વાત સાંભળીને લોક પિતામહ બ્રહ્મા, શિવ, ઇન્દ્ર, ધર્મ, સૂર્ય તથા અગ્નિ આદિ દેવેશ્વરો અને મુનિઓને સાથે લઈને મોહિનીને આગળ કરી બ્રાહ્મણ પાસે ગયા. ત્યાં જઈને દેવતા આદિથી ઘેરાયેલા બ્રહ્માજીએ અત્યંત આદરપૂર્વક તેમને નમસ્કાર કર્યા. જો કે બ્રહ્માજી રુદ્ર આદિ દેવતાઓ માટે પણ પૂજનીય અને આદરણીય છે, તો પણ મોહિની પ્રત્યેના સ્નેહને લીધે તેમણે પોતે જ નમસ્કાર કર્યા. રાજન, જ્યારે ત્રણેય લોકમાં અસાધ્ય તેમજ મોટું કાર્ય કરવાનો પ્રસંગ ઉપસ્થિત થાય ત્યારે મોટાઓ દ્વારા નાનાનું અભિવાદન કરવામાં આવે ત્યારે તે દૂષિત મનાતું નથી. તે બ્રાહ્મણ દેવતા વેદ વેદાંગોના પારદર્શી વિદ્વાન અને તપસ્વી હતા. લોકસ્રષ્ટા બ્રહ્માએ દેવતાઓ સાથે આવેલા જોઈને બ્રાહ્મણે ઊભા થઈને મુનિઓ સહિત તે સર્વને પ્રણામ કર્યા અને આસન પર બેસાડી ભક્તિપૂર્વક બ્રહ્માની સ્તુતિ કરી. આથી પ્રસન્ન થઈને જગતગુરુ લોક કરતા બ્રહ્માએ મોહિની માટે તે રાજપુરોહિત બ્રાહ્મણને પ્રાર્થના કરતા કહ્યું, તાત, આપ બ્રાહ્મણ છો, સદાચારી છો અને પરલોકમાં ઉપકાર કરનાર છો. એ કૃપા સિંધુ, કૃપા કરો અને મોહિનીને ઉત્તમ ગતિ પ્રદાન કરો. બ્રાહ્મણ, મોહિની મારી પુત્રી છે. એ માનદ યમલોકને સૂનું જોઈને રૂકમાગંજને મોહિત કરવા માટે, અન્ય રીતે તે ભક્તનું ગૌરવ વધારવા માટે મેં જ તેને મોકલી હતી. ધર્મની ગતિ અત્યંત સૂક્ષ્મ છે. તે સર્વ લોકોનું કલ્યાણ કરનારી છે. આ મોહિની એક કસોટી હતી જેના પર સુવર્ણરૂપી રાજા રૂકમાગંજની પરીક્ષા કરીને તેમને સ્ત્રી પુત્ર સહિત હરિના ધામમાં મોકલવામાં આવ્યા છે. રાજાએ અવિચળ ભક્તિથી એકાદશી વ્રતનું પાલન કરવા અને કરાવવાને લીધે અમરાજનું લખાણ ભૂસાઈ ગયું હતું ને યમપુરી સૂની થઈ ગઈ હતી. બ્રહ્મણ, સાખ્ય વેતાને જેની પ્રાપ્તિ થવી અસંભવ છે, અષ્ટાંગ યોગના સાધનથી પણ જે મળનારું નથી, તે ભક્તિ ગમ્ય પરમપદની પ્રાપ્તિ રાજા, રાજકુમાર અને દેવી સંધ્યાવલીને થઈ છે. મોહિનીએ તે પુણ્યશીલ ભૂપશિરોમણીને પ્રતિકૂળ જે આચરણ કર્યું છે તે પાપના વેગથી તેની ભારે દુર્દશા થઈ છે. આપના શાપથી દગ્ધ થઈ ને આ કેવળ રાખનો ઢગલો થઈ ગઈ છે. આનાથી જે અપકાર થયો છે તેને આપ ક્ષમા કરો, દયા કરો, શાંત થાવ. આપના શાપથી આ અધોગતિ પામી છે. આના પર પ્રસન્ન થાવ અને આને ઉત્તમ ગતિ આપો. બ્રહ્માજી આ પ્રમાણે કહેવાથી તે વિપ્ર શિરોમણીએ બુદ્ધિથી વિચાર કરીને ક્રોધનો ત્યાગ કર્યો અને મોહિનીના પિતા દેવેશ્વર બ્રહ્માને કહ્યું, દેવ, આપની પુત્રી મોહિની ઘણા પાપોથી ભરેલી છે.
તેથી પ્રાણીઓથી પરિપૂર્ણ લોકોમાં એનો નિવાસ થઈ શકશે નહીં. હે સુરેશ્વર, આપનું અને મારું વચન પણ જે રીતે સત્ય થાય, દેવતાનું કાર્ય સિદ્ધ થાય અને મોહિનીની આવશ્યકતા પણ પૂર્ણ થઈ જાય તે જ કરવું જોઈએ. તેથી જે સ્થાન પર કોઈ પ્રાણીએ નિવાસ ન કર્યો હોય તે જ સ્થાન પર મોહિનીએ રહેવું. નૃપશ્રેષ્ઠ, તે પછી બ્રહ્માએ સર્વદેવોની સલાહ લઈને મોહિનીને કહ્યું, તમારે માટે ક્યાંય સ્થાન નથી. આ સાંભળીને મોહિની સર્વ દેવતાઓને પ્રણામ કરી બોલી, સુરશ્રેષ્ઠ ગણ, આપ સર્વદેવો સર્વ લોકોના સાક્ષી છો. પુરોહિત સહિત આપ સર્વને 100 વાર પ્રણામ કરી હાથ જોડું છું. આપ પ્રસન્ન હૃદયથી મારી યાચના પૂર્ણ કરો. સર્વના માટે પ્રીતિકારક હોય તે સ્થાન મને આપો. એકાદશીના પ્રભાવથી સર્વ પાપીઓની સદગતિ થાય છે. બીજાઓને માન આપનાર હે મહાત્માઓ, મારો એકાદશીનો દિવસ જે રીતે કોઈ દોષથી દૂષિત થાય તેમ કરો. આ જ મારી યાચના છે અને આપ અવશ્ય પૂર્ણ કરો. આ માગણી મેં સ્વાર્થ સિદ્ધિ માટે કરી છે. આનો અસ્વીકાર કરશો નહીં. અધ્યાય 36 ભગવાનના ચરણોમાં અર્પણ. અધ્યાય 37 મોહિનીને દસમીના અંતભાગમાં સ્થાનની પ્રાપ્તિ. આ કથા સાંભળીએ. મોહિની બોલી, જેનાથી પવિત્ર થયેલા મહાપાપીઓ વૈકુંઠ ધામમાં જાય છે એવી એકાદશી સમાન હે દેવો બીજું કંઈ પવિત્ર નથી. દેવતા બોલ્યા, હે મોહિની, મધ્યરાત્રિએ જેનો દસમીથી વેદ થયો હોય તે એકાદશી દેવતાઓનો ઉપકાર કરનારી હોય છે અને સૂર્યોદય સમયે દસમીથી વેદ થાય તો તે અસુરો માટે લાભદાયક થાય છે. આ વ્યવસ્થા સ્વયં ભગવાન વિષ્ણુએ કરી છે. ત્રયોદશીએ પાણું થાય તો તે ઉપવાસ વ્રતનો નાશ કરનાર થાય છે. વૈષ્ણવ શાસ્ત્રમાં જણાવવામાં આવેલી 8 મહાદ્વાદશીઓ એકાદશીથી ભિન્ન છે. વૈષ્ણવો તેમાં ઉપવાસ કરે છે. વૈષ્ણવ મહાત્માનું એકાદશી વ્રત ભિન્ન છે. બંને પક્ષોમાં તેને નિત્ય કહે છે. વિધિપૂર્વક કરવામાં આવતા તે 3 દિવસે પૂરું થાય છે. એકાદશીના આગલા દિવસે સાંજે ભોજન ન કરવું. બીજે દિવસે બપોરે ભોજન ન કરવું. જો એકાદશી 2 દિવસ હોય અથવા પ્રથમ દિવસ વિધ હોવાથી તાર્ય હોય તો બીજે દિવસે ઉપવાસ કરવો જોઈએ. દ્વાદશીએ નિર્જળ ઉપવાસ કરવો ઉચિત છે. જેઓ ઉપવાસ કરવામાં અસમર્થ હોય તેમના માટે જળ, શાક, ફળ, દૂધ અથવા ભગવાનનું નૈવેદ્ય ગ્રહણ કરવાનું વિધાન છે, પરંતુ તે પોતાના સ્વાભાવિક આહારથી ચોથા ભાગની માત્રા બરાબર હોવું જોઈએ. હે સાધ્વી સ્માર્થ એટલે કે સ્મૃતિઓ અનુસાર ચાલનારા ગૃહસ્થ લોકો સૂર્યોદય કાળે દસમી વિદ્યા એકાદશીનો ત્યાગ કરે છે, પરંતુ નિષ્કામ તેમજ વિરક્ત વૈષ્ણવજન અડધી રાતના સમયે પણ દસમી વિધ એકાદશી ત્યજી દે છે. દસમી એ યમરાજની તિથિ છે. આ વાત સર્વલોકમાં વિદિત છે. હે આનંદે, તે દસમીના અંતભાગમાં તમારે નિવાસ કરો. તમે દસમી તિથિના અંતભાગમાં સ્થિત થઈને સૂર્ય અને ચંદ્રમાના કિરણો સાથે સંચાર કરશો. હવે તમે પોતાના પાપનો નાશ કરવા માટે સર્વ તીર્થોમાં ભ્રમણ કરો. અરુણોદયથી લઈને સૂર્યોદયના સમયની વચ્ચે તમે વ્રતમાં સ્થિત થઈને એકાદશીનું ફળ પ્રાપ્ત કરો. જે કોઈ માણસ તમારાથી દસમીના અંતભાગથી વિધ એકાદશીનું વ્રત કરે છે તે વ્રત દ્વારા તે માણસ તમને લાભ આપનારો થશે. અહીં અરુણોદયનો સમય સૂર્યોદય પહેલાં 2 મુહૂર્ત એટલે કે 1 કલાક ને 36 મિનિટ સુધીનો જાણવો. રાત્રિ અને દિવસના 15 પર અંદર મુહૂર્ત માનવામાં આવ્યા છે. દિવસ અને રાત્રિના નાના મોટા પ્રમાણ અનુસાર ત્રિરાશિની રીતે રાત્રિ કે દિવસના મુહૂર્તો સમજવા. રાત્રિના 13મા મુહૂર્ત પછી તમે દસમીના અંતભાગમાં રહીને તે દિવસે ઉપવાસ કરનારા માણસોના પુણ્યફળને પ્રાપ્ત કરશો. હે શુચિસ્મિતે, આ વર પામીને તમે નિશ્ચિત થઈ જાઓ. હે મોહિની, જે વ્રત કરનારા માણસો તમારાથી વિધ થયેલી એકાદશીનું વ્રત કરે છે તેમના તે વ્રતથી પ્રાપ્ત થતા પુણ્યફળને તમે ભોગવો.
બ્રહ્મા આદિ દેવતાઓ દ્વારા આ પ્રકારનો આદેશ પ્રાપ્ત થવાથી મોહિની ખૂબ પ્રસન્ન થઈ. પોતાના પાપના નિવારણ માટે તીર્થ સેવનની આજ્ઞા મળવાથી તેણે પોતાના જીવનની કૃતાર્થતા માની અને દેવતાઓ તથા પુરોહિતને પ્રણામ કરીને સૂર્યોદય પહેલાંની 10મી તિથિના અંતભાગમાં તેણે નિવાસ કર્યો. મોહિનીને પોતાની તિથિના અંતભાગમાં સ્થિત જોઈ સૂર્યના પુત્ર યમરાજનું મુખ પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું. તેઓ બોલ્યા, હે ચારુલોચને, તમે આ લોકમાં ફરીથી મારી પ્રતિષ્ઠા કરી દીધી. રાજા રૂકમાગણના મતવાળા માતંગ પર મૂકીને વગાડવામાં આવતા નગારા તમે બંધ કરાવી દીધા. આ 10મી તિથિ જો સૂર્યોદય કાળનો સ્પર્શ કરે તો તેને સદા નિંદિત માનવામાં આવે છે. જો 10મીથી ઉદયકાળનો સ્પર્શ ન થાય તો અરુણોદય કાળે પણ તેનો સ્પર્શ થાય તોય તે મનુષ્યને મોહમાં નાખનારી થશે. 10મીનો ત્યાગ કરીને વ્રત કરનારા મનુષ્યોને પ્રિય વસ્તુઓનો સંયોગ અને ભોગ પ્રાપ્ત થાય છે. આટલું કહીને સૂર્યપુત્ર યમ પ્રસન્નતાપૂર્વક બ્રહ્મકુમારી મોહિનીને પ્રણામ કરીને ચિત્રગુપ્તનો હાથ પકડીને દેવતાઓની સાથે સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. દેવતાઓના ગયા પછી મોહિની બ્રહ્માજીને કહેવા લાગી, હે પિતાજી, મારા આ પુરોહિતે ક્રોધપૂર્વક મારા શરીરને ભસ્મ કરી નાખ્યું છે. હું ફરીથી તે પ્રાપ્ત કરું એવો પ્રયત્ન કરો. મોહિનીની આ વાત સાંભળીને લોકસ્રષ્ટા બ્રહ્મા પુત્રીના હિત માટે બ્રહ્મદેવને ફરીથી શાંત કરતા બોલ્યા, તાત, હે વસો, મારી વાત સાંભળો. હે મહાભાગ, હું તમારા માટે આ મોહિનીને માટે તથા સર્વ લોકોના હિત માટે હિતકારક વચન કહું છું. હે માનદ, તમે ક્રોધવશ મોહિનીને ભસ્મ કરી દીધી છે. હવે તે ફરીથી પોતાના માટે તરીની યાચના કરે છે. માટે આજ્ઞા આપો. તાત, આ મારી પુત્રી અને તમારી યજમાન હોવા છતાં પણ તે દુર્ગતિમાં પડી છે. હે માનદ, તમે ક્રોધવશ મોહિનીને ભસ્મ કરી દીધી છે. હવે તે ફરીથી પોતાના માટે શરીરની યાચના કરે છે. માટે આજ્ઞા આપો. તાત, આ મારી પુત્રી અને તમારી યજમાન હોવા છતાં પણ તે દુર્ગતિમાં પડી છે. આનું પાલન કરવું એ મારું અને તમારું બંનેનું કર્તવ્ય છે. હે માનદ, જો તમે શુદ્ધ ભાવથી મને આજ્ઞા આપો તો હું આને માટે ફરીથી નવું શરીર ઉત્પન્ન કરી દઈશ. પરંતુ આ એકાદશી સાથે વેર રાખતી હોવાથી પાપાચારિણી છે. હે વિપ્રવર, જે રીતે આ પાપથી શીઘ્ર શુદ્ધ થઈ શકે તે જ ઉપાય કરો. બ્રહ્માજીની વાત સાંભળીને રાજપુરોહિતે પોતાની યજમાન પત્નીના શરીરની પ્રાપ્તિ માટે પ્રસન્નતાપૂર્વક યાજ્ઞા આપી. આથી બ્રહ્માએ મોહિનીના શરીરની રાખ પર કમંડળમાંથી જળ છાંટ્યું. એટલે મોહિનીએ પહેલાં હતું તેવું પોતાનું શરીર પ્રાપ્ત કર્યું. તેણે પોતાના પિતા બ્રહ્માને પ્રણામ કરીને વિનયપૂર્વક મસ્તક નમાવી પુરોહિત વસુના બંને પગ પકડી લીધા. આથી રાજપુરોહિત વધુ પ્રસન્ન થયા. પતિ અને પુત્રથી રહી સંકટમાં પડેલી વિધવા યજમાન પત્ની મોહિનીને તેમણે કહ્યું, વસુ બોલ્યા, દેવી, મેં બ્રહ્માજીના કહેવાથી ક્રોધનો ત્યાગ કર્યો છે. હવે તીર્થદાન આદિ પુણ્ય કર્મથી તમારી સદગતિ કરાવીશ. મોહિનીને આ પ્રમાણે કહીને બ્રાહ્મણે તેના પિતા જગતપતિ બ્રહ્માને નમસ્કાર કરી પ્રસન્નતાપૂર્વક વિદા કર્યા. બ્રહ્માજી પોતાના જ્યોતિર્મય લોકમાં ચાલ્યા ગયા. રૂકમાગઢના પુરોહિત વિપ્રવર વસુ મોહિનીને કૃપાપાત્ર માનીને મનમાં તેની સદગતિનો ઉપાય વિચારવા લાગ્યા. 2 ઘડી ધ્યાનમાં રહીને તેમણે તેની સદગતિ માટેનો ઉપાય જાણી લીધો. અધ્યાય 37 ભગવાનના ચરણોમાં અર્પણ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને કમેન્ટ કરજો. મારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.